નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, અમારો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સુરત જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે, તેના વિશે આજે આપણે જાણકારી મેળવવાના છીએ। તો આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અર્બન હેલ્થ મિશન સુરત ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે। જગ્યાઓ છે એ હંગામી ધોરણે છે 11 માસના કરાર આધારિત હશે તેમ જાહેરાત આપવામાં આવેલી છે। લાયકાત ધરાવતા ઉમેદવારો 4/8/2025 થી 10/8/2025 સુધી આરોગ્ય સાથી સોફ્ટવેર લિંક arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે। દર્શાવેલ પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે। જગ્યાનું નામ છે મેડિકલ ઓફિસર NUHM અને UAAM અર્બન આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે, જે કડોદરા ખાતે આવેલું છે એક જગ્યા ત્યાં છે। MBBS મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય સંસ્થામાંથી MBBS માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ। ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। જગ્યા એક છે, ફિક્સ પગાર 75,000 પ્રતિ માસ આપવામાં આવશે। ત્યારબાદની વેકન્સીની વાત કરવામાં આવે તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે પુરુષ ઉમેદવાર માટે છે તે પણ નેશનલ અર્બન હેલ્થ મિશન અને અર્બન હેલ્થ મિશન આ બંને પ્રોગ્રામની અંદર અર્બન આયુષ્યમાન આરોગ્ય મંદિર કડોદરા 1 અને બારડોલી ખાતે 2 જગ્યાઓ એમ કુલ મળીને 3 જગ્યાઓ છે। જો વાત કરવામાં આવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો 12 પાસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ 1 વર્ષની તાલીમ અથવા 12 પાસ પ્લસ સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ કોર્સ હોવો જોઈએ। કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ। વયમર્યાદામાં વધુમાં વધુ 45 વર્ષ, 3 જગ્યાઓ, ફિક્સ પગાર 15,000 પ્રતિ માસ સેલેરી આપવામાં આવશે। અત્યારે આ 2 જગ્યાઓની વેકન્સી છે। જ્યારે પણ વધુ વેકન્સી પડશે ત્યારે અમારી ચેનલ પર ચોક્કસથી આપને અપડેટ આપવામાં આવશે। આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।